માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણે ધ્યાનમાં રાખીને આપણે સંબોધીને હું આ વાત કરી રહ્યો છું. હું અત્યારે મારા પોતાના ખેતરમાં ગાંધીનગર, જેમાં પાછળ તલ સૂકવેલા છે, અહીં મગ, અડદ વગેરે વગેરે, મારી ગાયો માટે રાખેલું ઘાસ જે ભીનું થઈ ગયું છે વરસાદથી, એ પણ પાછળ સૂકેલું દેખાય છે. આ તો એક નમૂનો છે, પણ આખા ગુજરાતમાં જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો હોય કલ્પના બહારનો, ખેડૂતોએ ખૂબ મહેનત કરીને, કાળી મજૂરી કરીને, પરસેવાના પૈસાથી જે કંઈ બનાવ્યું હોય, વાવ્યું હોય, અને જ્યારે એને તૈયાર કરીને ખેતરમાં લેવાની તૈયારી હોય, મોંમાં આવેલો કોળિયો જ્યારે ઝૂંટવી જતો હોય, એનો ખરાબમાં ખરાબ દાખલો અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જે ખેડૂતે મગફળી વાવી હોય, કપાસ હોય, બીજું ત્રીજું તલ, કઠોળ વગેરે વગેરે ખતમ થઈ ગયું છે. આમાં સર્વેનો સવાલ આવતો જ નથી. મગફળી પલળે તો શું થાય, કપાસ પલળે તો શું થાય, અનાજ કે ઘાસ પલળે તો શું થાય, આમાં સર્વે ન હોય. એ ખેડૂતની જિંદગી ખતમ થઈ ગઈ. એના 12 મહિનાની મહેનત જે આમાં અપેક્ષા રાખી હોય કે હું કંઈ પાકશે અને મારા બાળકો માટે અભ્યાસ હોય, આ ઘર માટે આ દીકરીના હાથ પીળા કરવાનો વગેરે વગેરે, એની આશા ઉપર પાણી ફરી વળ્યું. કુદરતે માવઠુંના માધ્યમથી એની આશાઓ ઉપર પાણી ફેરવી વાળ્યું.